અમરેલીની પ્રખ્યાત હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી સામે દર્દીએ કર્યા આક્ષેપો. દર્દીએ 2021માં કરાવેલ ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી. અમરેલી ચિત્તલ રોડ ઉપર આવેલી રાધિકા હોસ્પિટલના ગાયનેક ડોક્ટર ઉપર દર્દી દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે. 3 વર્ષ પહેલા કરાયેલા ઓપરેશન બાદ સતત દુખાવો થતો હોવાથી ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી તપાસ કરાવી હતી. મહિલાના ઓપરેશન બાદ પિન અંદર રહી જવાથી માંડ જીવ બચ્યો હોવાના આક્ષેપો દર્દીએ કર્યા છે. પિન અને કોટનના દોરાના કારણે ઇન્ફેક્શન થયું છે અને માંડ જીવ બચ્યો છે જેવા આક્ષેપો દર્દીએ ડોક્ટર સામે કર્યા છે. 3 વર્ષ પહેલા કરાયેલા ઓપરેશન બાદ સતત દુખાવો રહેતા રિપોર્ટ કરાવતા પિન અને કોટનના દોરા અંદર હોવાની જાણકારી થઈ હોવાનું દર્દીએ જણાવ્યું. દર્દીએ હોસ્પિટલની વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અરજી કરાવી છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા મામલો હવે ગરમાયો છે. હવે પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે. 3 વર્ષ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા તપાસ શરૂ કરાઈ. સમગ્ર તપાસ બાદ રિપોર્ટ મેડિકલ કાઉન્સિલિંગમાં મોકલવામાં આવશે. તાજેતરમાં જ ખ્યાતિ હોસ્પિટલ જેવો દાખલો સામે આવ્યો હતો, ત્યારે હવે અમરેલીની પ્રખ્યાત હોસ્પિટલમાં બનેલ ઘટનાને લઈને મેડિકલ કાઉન્સિલિંગ વિભાગ શું એક્શન લેશે તે જોવા. ટીના અશ્વિનભાઈ સોલંકી, હું રહેવાસી સાવંકુંડલાની છું અને રાધિકા હોસ્પિટલમાં મેં ઓપરેશન કરાવવા માટેનું તારીખ લીધી હતી. બાળકોનું ઓપરેશન ખોલાવવા માટે તેમણે મને તારીખ આપી હતી. એ દિવસે હું હાજર થઈ હતી. હાજર થઈ પછી મને 4 દિવસ ત્યાં રાખી હતી. 4 દિવસ રાખીને પછી મને રજા આપી દીધેલી. રજા આપીને થોડો સમય અઠવાડિયું 15 દિવસ વહી ગયું. પછી મને પાછું રસી ચાલુ થઈ ગઈ હતી. પછી હું પાછી બતાવવા ગઈ હતી તો 6 મહિના સુધી મેં દવા લીધી. પછી દેવ સોનોગ્રાફિકમાં હું રિપોર્ટ કરાવવા ગઈ, સોનોગ્રાફી કરાવવા. તો એમણે પછી પાછા અમે રાતે 10 વાગે રિપોર્ટ કરાવીને અહીંયાથી આવ્યા હતા. પછી એ મેડમે એમ કીધું કે રાજકોટ વ્યા જાઓ કે ભાવનગર વ્યા જાઓ. અમને એમ કીધું ચેતના મેડમે એમ કીધું કે રસી વધારે છે ને એટલે તમે એમ કરો, અહીંયા આગળ મારી કને સાધન નથી. એટલે અમે પછી આ પૈસા નહોતા એટલે અમે ભાવનગર સિટીમાં વ્યા ગયા. પછી અહીંયાથી મને આ સારવાર કરી હારી. પછી અહીંયાથી સોનોગ્રાફિકને બધું કર્યું ને પછી પેટ ઉપર રસી હતી ને એ રસી બધી કાઢી નાખી હતી. પછી મને 8 દી 15 દી રાખી. પછી મને રજા આપી દીધી. પછી 6 મહિના પાછી પાછો દુખાવો શરૂ થયો તો પછી પાછી સોનોગ્રાફિક કરાવવામાં આવ્યું હતું અહીંયા ભાવનગર સિટી હોસ્પિટલમાં. પછી એમણે કીધું કે તમારે દાખલ થવું પડશે. દાખલ થઈ પછી એમણે પછી પિન કાઢી એક અને 4 કોટનના દોરા કાઢ્યા ના એ આપણે ડૉક્ટરે ભાવનગર સિટી હોસ્પિટલમાં. પછી અત્યારે પછી મને હવે સારું છે. ના આ બનાવ બન્યો જ છે. મારી કને પૂરેપૂરો છે સબૂત છે. મારી કને અહીંયાના 99 કાગળિયા મારી પાસે છે ને અમે શું કામ ખોટું બોલીએ. હા, એના રિપોર્ટો બધું મારી કને છે. આ તો ઠીક છે, હું છું. કાલ સવાર 10 વર્ષનું બાળક હોત એ મરી ગયું હોત ને થોડું જીવતું રહેત. આપણે સહન કરીએ કે એ થોડું કરીએ કે આટલા 4 વર્ષ સુધી દુખાવા. મારી માંગણી કાંઈ નથી, અમારે ન્યાય જોઈએ છે. હા, મારા વાઈફ છે ટીનાબેન અને એમને અમારું ગામ છે સાવરકુંડલા. સાવરકુંડલાથી અમે રાધિકા હોસ્પિટલમાં અમે ટ્યુબ જોડાવા માટે ગયા હતા. અને રાધિકા હોસ્પિટલ અમરેલી જિલ્લાની સિત્તલ રોડ ઉપર આવેલી છે. સિત્તલ રોડ ઉપર આવેલી છે. એમાં ટ્યુબ જોડાવા ગયા એટલે અમે ટ્યુબ જોડાવાનું અમને તારીખ આપી હતી. ટાઈમે અમે ઓપરેશનની તારીખ આપી હતી. ટાઈમે અમે ઓપરેશન પણ કરાવ્યું હતું. અને ઓપરેશન કરાવ્યા પછી અમે 6 માસ જેવી ટ્રીટમેન્ટ કરાવ્યું હતું. કારણ કે કાયમિક માટે દુખાવો રહેતો હતો મારા વાઈફને. એટલે અમે પછી 6 માસ પછી દેવ જે સોનોગ્રાફીનું રહ્યું ત્યાં સોનોગ્રાફી કરવા ગયા. પછી ચેતના મેડમ જે છે રાધિકા હોસ્પિટલમાં મલ્ટી હોસ્પિટલમાં એને હાથ અદર કરી દીધા હતા. તે પછી અમે ભાવનગર ખાતે અમારી પાસે કોઈ ખર્ચાના પૈસા નહોતા એટલે અમે ભાવનગર ખાતે સલ્ટી હોસ્પિટલમાં ગયા હતા. એટલે સલ્ટી હોસ્પિટલમાં અમને પ્રાથમિક સારવાર 17 દિવસ આપી હતી. એટલે એ 17 દિવસ જેવી સારવાર દરમિયાન આને થોડું સારું થઈ ગયું હતું. રસીનું પ્રમાણ હતું એટલે એ રસીનું પ્રમાણ સુકાઈ ગયું હતું. એટલે એ સુકાઈ ગયા પછી અમે ઘરે અમને રજા આપી દીધી એટલે અમે ઘરે આવ્યા હતા. પછી થોડો સમય જતાં પાછા 6 માસ જેવું વયા ગયા હતા. પછી પાછો જોરદાર દુખાવો ઉપડ્યો અને રસીનું પ્રમાણ બહુ વધવા માંડ્યું. તો અમારી પાસે પૈસા નહોતા એટલે અમે 4-5 દિવસ મોડા પણ ગયા હતા. અને ગયા અમે એટલે અમને ત્યાં ગયા એટલે અમને દાખલ કરવામાં આવ્યા. દાખલ કરવામાં આવ્યા એટલે એને અમને એવું કીધું હતું કે આને ઓપરેશન કરી જો આડા ચેકાથી ન થાય તો ઊભા ચેકાથી
પણ કરવું જોઈએ અને રિસ્ક લઈને કરવું જોઈએ આ ઓપરેશન. અને આ ઓપરેશન કર્યા પછી કોઈ માણસની કોઈ જવાબદારી છે નહીં, પણ છતાંય આ ઓપરેશન જરૂરી છે એવું અમને સાહેબે કીધું હતું. અને અમે ઓપરેશન કરાવ્યું, એન્ડોસ્કોપી કરવાની કીધી હતી. એન્ડોસ્કોપી કરાવી ત્યારે એમ કીધું હતું કે આમાં એક ટેપલરની પિન અને 4 કોટનના દોરા છે, એ બહાર કાઢો તો આ રસીનું પ્રમાણ ઘટશે. રોજ 1 થી 1.5 ગ્લાસ જેવી રસીનું પ્રમાણ થતું હતું. બાબતે ટીનાબેન સોલંકી, રહેઠાણ સાવરકુંડલાના નાવલી રોડનું દર્દી હતું, જે એડમિટ થયું હતું 30/11/2021ના રોજ. અને એનું ઓપરેશન ટ્યુબોપ્લાસ્ટી થયેલું, ટ્યુબેક્ટમી અને નળી ખોલવાનું ઓપરેશન થયેલું. એ નળી ખોલવાનું ઓપરેશન 1/12/2021ના રોજ થયેલું. એ બાદ એમને 9/12/2021ના રોજ એમનું ટાંકા ખોલેલા. પછી આપણે એમને સારવાર આપી હતી. પછી એમને ઇન્ફેક્શન થયું હતું, એમની ઇમ્યુનિટી ડાઉન થઈ હતી, એના આધાર પુરાવાઓ પણ છે. આ બધી જ સારવાર કર્યા બાદ તેઓને સારું ન થતાં અમે તેઓને અહીં દાખલ થવા માટે કહેલું, પરંતુ તેઓ અહીં દાખલ ન થતાં એ લોકો ભાવનગર સરટી હોસ્પિટલની અંદર દાખલ થયા હતા. ભાવનગર સરટી હોસ્પિટલમાં એમણે સારવાર લીધેલી અને એમને રજા કરવામાં આવે. ત્યારબાદ તેઓ શારીરિક રીતે સ્વસ્થ જણાતા તેઓને રજા કરવામાં આવી. એ ત્યારબાદ 24/8/2024 એટલે લગભગ 2 કે 3 વર્ષ પછી તેઓને ફરી પાછી તકલીફ થતાં એ લોકો સરટી હોસ્પિટલમાં ગયા અને સરટી હોસ્પિટલની અંદર તેઓનું દુખાવો થતાં કંઈક કિલોઇડ ફોર્મેશન છે એમ કરી અને ફરી એક રીસર્જરી કરવામાં આવેલી. ત્યાં જાણ થતાં એ લોકોએ વાઇક્રિલ એટલે કે જે ટાંકાનો દોરો હોય છે, એબ્ઝોર્બેબલ હોય, બરાબર છે, એ વાઇક્રિલનો ગાંઠ છે એવું કહેવામાં આવ્યું ડૉક્ટરો તરફથી. અને એ સિઝરિયન થયેલ એ ચેકા ઉપર હતું, એ પ્રમાણે એનું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ એ જે રિપોર્ટ હતો, હિસ્ટોપેથોનો રિપોર્ટ ત્યાંના ડૉક્ટરશ્રીઓએ મોકલેલો, એનો રિપોર્ટ્સ પણ અમારી પાસે છે. આ બનાવ આમાં એવું સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે આ ખાલી શરીરની ચરબી હતી, બરાબર છે. આની અંદર કોઈ પણ જેમ દોરા પિન કે જે રીતે ન્યૂઝમાં ખોટી માહિતી દર્દીના સગાઓએ આપેલી હશે એ મુજબ જે એમણે ઘટિત ઘટના કહેલી છે એને અમે વખોડી કાઢીએ છીએ. આ બાબતની અમે પોલીસમાં પણ જાણ કરેલી છે, એ પણ તપાસ ચાલુ છે. અમે અમારા તમામ ડોક્યુમેન્ટ્સ પોલીસને સબમિટ કરેલા છે અને આ બાબતની તપાસ પણ ચાલુ છે. અમે એવું ઈચ્છીએ કે મીડિયાના ભાઈઓ જે આપ સૌ કોઈ આવ્યા છો, એ સૌ ભાઈઓ એક નિષ્પક્ષ રીતે નેત્ર ચિકિત્સા ટ્રસ્ટને અને અમારા પરિવારને સાચાઈ તરફ લઈ જવા માટે હેલ્પફુલ થાય અને આની તપાસ કરી અને યોગ્ય માર્ગદર્શન હોસ્પિટલને પણ મળી રહે તેવી અમે બધાય આવી પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ. એ લોકોએ અમારા આવી જ રીતે કોઈ ભાઈબંધુઓ મિત્રોને આવી રીતે ગેરમાર્ગે દોરી અને એવું જણાવેલ કે એમાંથી પિન નીકળેલ છે. એ લોકોએ એમાં અરજી કરેલી હતી, અમે એનો જવાબ પણ આપેલો છે અને એ લોકો એની તપાસ ચાલુ છે. હા, પોલીસમાં પણ તેઓએ અરજી કરેલી છે. અમે પોલીસને પણ એટલે એમણે પ્રિન્ટ મીડિયાને પણ મતલબ દર્દીના સગાએ ગેરમાર્ગે દોર્યા છે એવું હું કહીશ. અને એમણે પોલીસમાં પણ આ અરજી કરેલી છે. એટલે અમે પણ રાહ જોઈએ છીએ કે વહેલી તકે આનું એક નિષ્પક્ષ તપાસ થાય અને સચ્ચાઈ જે છે એ બહાર આવે. અને અમે પણ આવા જો કોઈ અમારી સાથે પણ આવી ગેરવર્તન કે આવું કંઈ થતું હોય તો અમારી પાસે પણ અમારા રાઇટ્સ હોય અને અમે પણ તમારી જેવા ભાઈઓ પાસે આવી અને અમારી પણ વાત રજૂ કરીએ. ના, દર્દીએ મારો કે મારી હોસ્પિટલનો ક્યારેય સંપર્ક કરેલો નથી. દર્દી મારી પાસે ક્યારેય પણ આવેલું નથી. આવા કોઈ જ આધાર પુરાવાઓ અમારી પાસે પણ નથી. અમે દર્દીને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો આવી અમને પોલીસ કમ્પ્લેન થયા પછી, પણ અમારી પાસે કોઈ પણ વ્યક્તિ આ બાબત લઈને આવેલું